ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બધાનું નવા બ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? હવે આજનો છે નવો દિવસ છે, અત્યારે નવા મતલબ બધા જાગીને તૈયાર થઈ ગયા છે. ઓલમોસ્ટ અત્યારે રેડી જ છીએ, કેમ કે 10:30 વાગે 11 વાગે ચેકઆઉટ કરવાનું છે. બ્રેકફાસ્ટ માટે અત્યારે નીચે જઈ રહ્યા છીએ. નીચે જયા બાદ બ્રેકફાસ્ટ કરશું. બ્રેકફાસ્ટ કર્યા બાદ નેક્સ્ટ ડેસ્ટિનેશન છે, એટલે કે ગૃહ પ્રવેશ કરવા જવાનું છે. તો ગૃહ પ્રવેશ કરાવીને અમે જે જગ્યાએ નેક્સ્ટ રોકાવાના છે ત્યાં જવાના છે, કેમ કે 2 દિવસ એટલે કે 1.5 દોઢ દિવસ સુધી છે અમે ગોવાની અંદર ફરવાના છીએ. સામાન બધો પેક કરીને રિસેપ્શન પર આવી ગયા છીએ. અહીંયા છે ચેકઆઉટનો સમય થઈ ગયો છે, તો ચેકઆઉટ માટે છે પ્રોસેસ કરીએ છીએ. અને સામાન અમારો બધો છે સામે પાછળ પડેલો છે અને રાહ જોઈએ છીએ બસ આવવાની, કેમ કે અમારી બસ અમને લઈ જવાની છે એટલા માટે. તો જસ્ટ હમણાં જ બસ આવી છે, થોડોક ઘણો સમય રાહ જોઈ પછી બસ આવી ગઈ છે ફાઇનલી. તો બસની અંદર અમારો સામાન લોડ કરી દેવામાં આવેલો છે. બીજા મહેમાનો હતો એમનો પણ સામાન લોડ કરી દેવામાં આવેલો છે. અને અમે બધા હવે બસમાં બેસીને છે એ જે ગૃહ પ્રવેશ કરવા માટે જવાનું હતું ત્યાં જવા નીકળીએ છીએ. એ આઈ થિંક અમે જે જગ્યાએ રોકાણા તેનાથી ખાસું દૂર જવાનું છે. મડગાંવ સિટી રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં જ એ લોકોનું ઘર આવેલું હતું, તો ત્યાં અમારે જવાનું છે. ફાઇનલી છે અમે ઘરે આવી ગયા છીએ ગૃહ પ્રવેશ કરવા માટે, જ્યાં વર અને વધુનું છે આરતીથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને ભાઈની લાડકી બેન એ થોડાક લાડ લડાવે છે, વર અને વધુને ઘરની અંદર પ્રવેશ કરતા અટકાવે છે અને પૈસાની માંગણી કરે છે. જ્યાં ફાઇનલી સક્સીડેડ છે. 501 રૂપિયા છે આપવામાં આવ્યા. दुपट्टो पाचड़ जे दुपट्टो मारे पण करवाना છે શું આની તારાનો હોય આવો અમે અંદર જો बेस जावन नमो रंताणं नमो सीताणं नमो नारायणं नमो वज्राणं नमो सर्वसामनं नमो ओरियंताणं नमो सीताणं नमो आयग्राणं नमो वज्राणं नमो सर्वसामनं श्री श्री गुरुदेवी आज्ञा श्री चत्तारी मंगलम अरिहंते मंगलम सिद्धे मंगलम सावो मंगलम केवी अनंतो धम्मो मंगलम चत्तारी लघुत्तमा अरिहंते लघुत्तमा सिद्धे लघुत्तमा सावो लघुत्तमा केवी अनंतो धम्मो लघुत्तमा चत्तारी शरणं पवजामि अरिहंते शरणं पवजामि सिद्धे शरणं पवजामि सावो शरणं पवजामि केवी अनंतो धम्मं शरणं पवजामि. ये 4 शरण 4 मंगल 4 उत्तम परे जे भक्त मन उद्देश्य सकल कर्म आण्यात मोक्ष सुखल्यानंतर भावभरीने जे कोणत्याही तेची शरण निषेध संसारमा ही शरणाच्या रावण शरण कोई जे नरनारे आदरे तेने अक्षर जड अंगुठे अमृत वसे लब्धी धना भंडार गुरु गमने समरिये मन वांछित फलदाता भावे भावन भाविये भावे दीजे दान भावे कर्म आराधिये भावे केवल ज्ञान प्रभु भावे पद निर्माण.
ગૃહ પ્રવેશની છે એ વિધિ પતાવીને જમવાનું પતાવીને અમે ટેક્સી બુક કરેલી હતી, કેબ બુક કરેલી હતી. અમારું જે સકીના હાઉસ ગેસ્ટ હાઉસમાં જવાનું છે ત્યાં જવા માટે અમે બપોર પછી ત્યાંથી નીકળી ગયા છીએ. અમે અમારો સામાન બધો પેક કરીને ગાડીમાં નાખીને સકીના ગેસ્ટ હાઉસ જ્યાં અમે રોકાવાના છીએ, જ્યાં અમે સ્ટે કરવાના છીએ ત્યાં ફરીવાર પાછા જવા માટે નીકળી ગયા છીએ. અને આ જગ્યા એ જ છે જ્યાં અમે શરૂઆતના દિવસોમાં જ રોકાયા હતા, એટલે કે પેલો જે રિસોર્ટ હતો એની આસપાસ જ આ સકીના ગેસ્ટ હાઉસ આવેલું હતું. તો ફરીવાર પાછા બેક ટુ તે જ જગ્યા ઉપર ફરીવાર પાછા અમે જઈ રહ્યા છીએ. અત્યારે આ જે વિસ્તાર દેખાય છે એ સકીના ગેસ્ટ હાઉસમાં જવાનો રસ્તો છે. થોડોક સાંકડો કાચો રસ્તો દેખાય છે પણ કોઈ વાંધો નથી આવે એમ. આરામથી ટેક્સી સકીના ગેસ્ટ હાઉસ સુધી આરામથી પહોંચી જાય એટલો રસ્તો તો મળી શકે એમ છે, એનો કોઈ વાંધો આવતો નથી. આ બધા ઘરો તમે જોઈ શકો છો. આ ઓલમોસ્ટ બધા જેટલા દેખાય છે એ ગેસ્ટ હાઉસ જ છે. અલગ અલગ વિવિધ ગેસ્ટ હાઉસ છે, અલગ અલગ પ્રાઇસ રેન્જની અંદર આવતા. અને આ જે અમારું ફાઇનલ સ્થળ ડેસ્ટિનેશન સકીના ગેસ્ટ હાઉસ છે જ્યાં અમે 1.5 દિવસ કે 2 દિવસ સુધી જેટલો સમય છે એ રોકાવાના છીએ. આ ટેક્સી અમારી અમને ડ્રોપ કરીને જાય છે. આખો વિસ્તાર તમે જોશો, જેટલા બી ઘરો દેખાય છે બધા જ ઓલમોસ્ટ ગેસ્ટ હાઉસ છે અલગ અલગ જગ્યા, અલગ અલગ ઓનરના. અમે અત્યારે સકીના ગેસ્ટ હાઉસમાં રોકાણા છીએ. તો અંદરનો વ્યૂ તમને કંઈક આ પ્રકારનો જોવા મળે છે. આ ગાર્ડન એરિયા, બાલ્કની એરિયા ટાઈપ થોડોક રહેલો છે. અને સામે આ પાછળનો એરિયો તમે જે જોવો છો એ મુજબ. અને આગળ છે એ અહીંથી આ ઉપર જવાનો રસ્તો. હા પાપા, આ સકીના ગેસ્ટ હાઉસનો અંદરના ભાગનો રૂમ છે, વ્યૂ છે. આ છે આખો હોલ છે. 2 BHK આ બાજુ અને 2 BHK સામેની બાજુ આખો રહેલો છે. એટલે 2 ફેમિલી માટે આરામથી સ્ટે થઈ શકાય એટલી જગ્યા આમાં રહેલી છે. આ આખો છે એ હોલ વિસ્તાર છે. સામે દેખાય છે એ તમને કિચન એરિયા મળશે. અહીંયા તમને જમવાનું બનાવવા માટેના બધો જ સામાન, બધી જ વસ્તુ રહેલી છે. ફ્રીજ, સિક્કે બધી જ વસ્તુ અહીં તમને જોવા મળી જશે. અને આ છે એ બેડરૂમ વિસ્તાર છે, એટલે કે આપણે સૂવા માટેની જગ્યા છે એ વિથ એસી એ તમને સુવિધા મળે છે. એ આખો આ તમે વ્યૂ જોવો છો એ બેડરૂમનો વ્યૂ છે. અને આ જે તમે અત્યારે જોવો છો, તમે જે દેખાય છે એ વોશ એરિયા છે. ડિસન્ટ છે, ક્લીન છે, ઓકે છે, ચાલી જાય એવું છે, એમાં કોઈ વાંધો આવે એમ છે નહીં. ફરી પાછા આજના દિવસે છે હું અને અમારે પરિબેન તૈયાર થઈને રેડી થઈને ઉભેલા છીએ. અને એમના મમ્મી આજે તૈયાર થાય છે. તો તૈયાર થયેલા અહીંથી હવે ફરવા માટે જવાના છે, કે ટેક્સી બુક કરેલી છે, ટેક્સી બુક થઈ રહી છે ઓલમોસ્ટ. અને અમે અહીંથી હવે જે ડેસ્ટિનેશન છે એ ફરવા જવાના છીએ. ઓલમોસ્ટ લગભગ તો ફરીવાર કોલવા બીચ જ છે, કેમ કે જ્યાં અત્યારે અમે રોકાયેલા છીએ એ પણ કોલવા બીચ થી નજીક જ છે. એટલા માટે ફરીવાર પાછા કોલવા બીચ જ જવાના છીએ. જો એ જગ્યાએ જશો તો તમને નોર્મલ શોર્ટમાં બધી વસ્તુ ખાલી બતાવી દઈશ, કેમ કે આગળના બ્લોગમાં એ મેં બતાવેલું છે તમને એટલા માટે. સાંજ પડી ગઈ હતી. જમવામાં હજી થોડોક સમય બાકી હતો. કોલવા બીચની બાજુમાં જ છે માર્કેટ આવેલી હતી. તો એ માર્કેટમાંથી કાજુ અને બીજી થોડી ઘણી ખરીદી કરવાની હતી. તો માર્કેટમાં અત્યારે અમે ફરી રહ્યા છીએ. જે ખરીદી કરવાની હતી એના માટે અમે અત્યારે બજારમાં આવેલા છીએ. આખી આ બજાર તમે જોવો છો, વિવિધ પ્રકારની વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે. ખાસ કરીને અમારે કાજુ ખાસ લેવા હતા, તો એમના માટે છે આ સ્પેશિયલ ગોવા સ્પેશિયલ કાજુની એક દુકાન છે, ગુજરાતી જ દુકાન કોઈક છે. ત્યાં અમે આવેલા હતા, કેમ કે જથ્થાબંધમાં અને છૂટકમાં તમને વસ્તુ સારી મળી રહેતી હોય છે ને એટલા માટે. મારા સસરા છે વારે ઘડે જ્યારે બી ગોવા આવતા હોય છે તો અહીંથી જ મોટાભાગે કાજુની ખરીદી કરતા હોય છે. એમનું કહેવું એવું હતું કે અહીંયા છે બેસ્ટ કાજુ મળશે, આખા ગોવા કરતાં સારામાં સારા કાજુ અહીંયા મળશે. તો અમે કાજુ અને ચીક્કી અને બીજી થોડી ઘણી વસ્તુ રહેલી હતી જે લેવા જેવી હતી, એમની અમે અહીંયા ખરીદી પતાવી રહ્યા હતા. અને એ સમય દરમિયાન જ મુસાફરી થોડીક વધારે લાંબી થઈ ગઈ હતી. એને કારણે છે એ પરિબેનનો જે બપોરે સૂવાનો સમય પૂરતો નહોતો મળ્યો, તો એ રસ્તામાં જ છે એ સૂઈ ગઈ હતી. એ ખભે
માથું રાખીને આરામથી સૂઈ ગઈ હતી. ગુજરાતની બહાર જાઓ અને ગુજરાતી ખાવા માટે તરસો એના જેવી થોડી ઘણી હાલત થઈ ગઈ હતી ગોવાની અંદર, કેમ કે ગુજરાતી ટાઈપ જે ખાવાનું મળવું જોઈએ એ કશે પણ મળતું નથી. પણ અંતે એક હોટલ મળેલી જ્યાં અમે ખાવા માટે છે રોકાયા હતા. આ તમે જેટલા બી વ્યક્તિ જોયા એટલા સાથે અમારા ગ્રુપની અંદર હતા, જ્યાં અમે છે એક હોટલમાં ખાવા માટે રોકાયા. અને એ સમય દરમિયાન પરીને જગાડી દીધી હતી કેમ કે એને ખવડાવવાનું બાકી હતું એટલા માટે. અને જમી કાઢવીને અમારું બધું જ કામ પતાવીને ઓલમોસ્ટ આજના દિવસો જેટલું બી કામ હતું એ બધું પતી ગયું છે. કોલવા બીચમાં ફરવાનું તે ફરાઈ ગયું છે. એ માર્કેટમાં અમારે જેટલી ખરીદી કરવાની હતી એટલી ખરીદી થઈ ગઈ છે અને જમવાનું પતી ગયું છે. તો અત્યારે ટેક્સી બુક કરીને બેક ટુ સકીના હાઉસ ફરીવાર રિટર્ન અમે સકીના હાઉસ જઈએ છીએ નાઇટ રોકાવા માટે. રાત પડી ગઈ છે એટલા માટે. તો બસ મિત્રો, આજના વ્લોગની અંદર છે એટલી જ વસ્તુ રાખીએ છીએ. આવતીકાલે ફરીવાર છે ગોવામાં ફરવા જવાના છે, તો એનો વ્લોગ તમને બનાવીને છે અપલોડ કરવાનો છું, એનું શૂટ કરવાનું છું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ મિત્રો સારી લાગતી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમારું જે સપોર્ટ છે મોટિવેશન આપે છે નવા અવનવા વિડીયો બનાવવા માટે. એટલા માટે ત્યાં સુધી સાયોનારા, બાય બાય, ટાટા.